વિદ્યાર્થી મિત્રો, તમારી માટે આજે એક સ્ટોરી લઈ આવ્યો છું. એક્ઝામનો સમય છે, થોડો દિવસો બાકી છે હવે, એટલે તૈયારી એ તમારી બરાબર ભરપૂર હશે જ. પણ તેમ છતાં જેમ જેમ દિવસો નજીક આવતા જાય ત્યારે કોઈ એક અજ્ઞાત ભય આપણને સતાવતો હોય છે કે ભાઈ પ્રશ્નપત્રમાં આવું કંઈ આવશે તો, પેલું કંઈ આવશે તો, બીજું કોઈ પ્રશ્ન પૂછાઈ જશે તો, આ દાખલો આવી જશે તો. એ અનસર્ટેનિટી છે ને, એને લીધે આપણા મનમાં થોડો ભય રહે છે, બરાબર. અને ત્યારે એક સ્ટોરી મેં થોડા સમય પહેલાં વાંચેલી, એ મને તમારી સાથે શેર કરવાનું મન થાય છે. એમાંથી તમે ઘણું બધું શીખી શકશો અને એ મગજમાં રાખજો. ખાસ તો એમાંથી જે આપણને લેશન મળે છે, આપણને જે પદાર્થ પાઠ મળે છે, એ ચોક્કસ તમે યાદ રાખજો. વાર્તા એમ છે કે એક ગાઢ જંગલમાં વર્ષા ઋતુના દિવસોમાં એક ગર્ભવતી હરણી છે, એ ફરતી હોય છે. અને એવા સમયે ઘટાટોપ વાદળો ઘેરાઈ જાય છે. વર્ષા ઋતુ હોય છે એટલે કડાકા ભડાકા સાથે હમણાં જ વરસાદ પડશે એવી સિચ્યુએશન ક્રિએટ થઈ જાય છે. હરણી આ અંધકાર અને આ મેઘ ગર્જનાને લીધે, ગડગડાટીને લીધે થોડી ડરેલી હોય છે. થોડા સમયમાં જ હરણીને પ્રસૂતિની વેદના શરૂ થાય છે. હવે કરવું શું? એટલે એ નક્કી કરે છે કે કોઈ આ જંગલની કોઈ વ્યવસ્થિત થોડા અંતરે દૂર જગ્યાએ હું મારા બાળકને જન્મ આપું. પરંતુ હજુ એ નક્કી કરે ન કરે ત્યાં જુએ છે નજર ફેરવીને, તો એક બાજુ વિકરાળ સિંહ છે, જેને ખાવા માટે તલપાપડ છે. ડાબી બાજુ ફરીને જોવે છે કે હું અહીંથી ભાગી જાઉં, તો એક શિકારી બરાબર તીર લઈ અને એની તરફ સંધાન કરી અને તૈયાર છે કે હમણાં હું એને મારી નાખું. બીજું કે મેઘ ગર્જના અને વીજળીના કડાકાને લીધે એક વીજળી અચાનક પડે છે અને જંગલમાં દવ લાગે છે. એટલે પાછળ જવાનો હવે રસ્તો નથી, કારણ કે આગ લાગેલી છે. જો જમણી બાજુ ફરીને જાય તો વિકરાળ સિંહ એને ખાવા માટે, ફાડી ખાવા માટે આતુર છે. હવે જો ડાબી બાજુ જશે તો પેલો શિકારી બરાબર તીર લઈને તૈયાર જ છે કે હવે હું આને મારી નાખું. આ ક્રિટિકલ સિચ્યુએશનમાં તમારું મારું બધાનું મગજ ઘણી વખત શૂન્ય થઈ જાય કે હવે શું નિર્ણય લેવો, હવે કયું સ્ટેપ આપણે આગળ વધવું. હરણી નક્કી કરે છે કે નહીં, હું મારા સંતાનને જન્મ આપીશ. હું કંઈ નહીં કરું, હું એકદમ સ્થિત પ્રજ્ઞ, શાંત થઈ, સ્થિર થઈ, ધીરજ રાખી અને હું મારા સંતાનને જન્મ આપીશ. મારું બધું ધ્યાન, મારું બધું કોન્સન્ટ્રેશન એ મારી આ બાળકને જન્મ આપવાની પ્રક્રિયા પર જ કેન્દ્રિત થશે. અને એટલે જ એ ભાગદોડ કર્યા વગર, ગભરાટ કર્યા વગર, આમ તેમ ફાફા માર્યા વગર એ ફક્ત એક જ બાબત ઉપર ધ્યાન આપે છે કે એ પોતાના બાળકને વ્યવસ્થિત, તંદુરસ્ત રીતે જન્મ આપે. એટલે એ સ્થિર થઈ જાય છે, આંખો બંધ કરી લે છે, શાંત થઈ જાય છે, મનના તરંગોને શાંત કરી દે છે. આ બાજુ શું થાય છે કે પ્રસૂતિને લીધે એ પ્રસૂતિ કાળ આવે છે, પરંતુ બરાબર એ જ સમયે એક મેઘ ગર્જના અને વીજળીના કડાકા સાથે એક વીજળી પેલા શિકારી ઉપર પડે છે. એટલે શિકારી આંધળો ભીત થઈ એનું શરીર દાઝી જાય છે અને પડી જાય છે. પરિણામે જે હરણી તરફ તાકેલું તીર જે છે એ હરણીને ન વાગતા બીજી બાજુ જે સિંહ ઉભેલો હતો એ સિંહને લાગે છે અને એ સિંહ ત્યાં ઢળી પડે છે, એ મરી જાય છે. આ બાજુ ધોધમાર વરસાદ પડવા લાગે છે અને પરિણામે જે જંગલનો જે દવ હતો, જે જંગલનો જે આગ હતી, એ ધીરે ધીરે ઠરી જાય છે. આ બાજુ હરણી છે એ પોતાના બાળકને સ્વસ્થ બાળકને શાંતિથી જન્મ આપે છે. સિચ્યુએશન બધી અંડર કંટ્રોલ થઈ જાય છે.
વિદ્યાર્થી મિત્રો, અત્યારે પરિસ્થિતિ ગમે તે થાય, ક્રિટિકલ સંજોગો ઊભા થાય, 3 કલાક દરમિયાન તમારે બરાબર કદાચ એવી પળો આવશે કે તમારું મગજ આ હરણીની જેમ જ શૂન્ય મનસ્ક થઈ જશે. શું કરવું, કયું ડિસિઝન લેવું એ નહીં ખબર પડે. ઘણી વખત એવું થશે કે કોઈ એવો પ્રશ્ન કે કોઈ એવો દાખલો, એને લીધે તમારી આવી સિચ્યુએશન ઊભી થશે. પણ ત્યારે આ હરણીએ જેમ કર્યું એમ કે આપણે આપણા ગોલ ઉપર, આપણે આપણા કર્મ ઉપર, આપણા કાર્ય ઉપર બરાબર કોન્સન્ટ્રેટ કરવાનું છે. બસ મારે આ જ કરવાનું છે, મારે આ સિવાય કોઈ વિચાર કરવાના નથી. અને ત્યારે ચોક્કસ તમને કહું છું, વિશ્વાસ સાથે કહું છું કે કોઈ કુદરતી તત્વ તમને મદદરૂપ થશે. તમારી અંદર એવી અંતસ્ફૂર્ણા થશે કે જે નહીં આવડતું હોય એ આવડી જશે. જ્યાંથી તમે અધૂરું મૂકેલું છે એ ત્યાંથી પરફેક્ટ આગળ ચાલવા લાગશે. સ્થિતિ બરાબર સામાન્ય થઈ જશે. અને એટલે જ કહું છું કે તમારામાં વિશ્વાસ રાખો, તમારા ઈશ્વરમાં વિશ્વાસ રાખો. ઓકે, ફરીથી તમને બધાને બેસ્ટ ઓફ લક. સરસ મજાની પરીક્ષા આપજો, નિડર થઈને પરીક્ષા આપજો, તમારા પર વિશ્વાસ રાખીને પરીક્ષા આપજો. અને હા, ભગવાનને, તમારા ઈશ્વરને તમે ભૂલતા નહીં. ઓકે, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ.